ભાઈ આજ તો મારી વાલી ખુશમ ખુશ થઈ જવાની છે, કારણ કે આપણે આપવાની છે એને ધમાકેદાર સરપ્રાઈઝ. અને જેટલી માતાઓ બહેનો દીકરીઓ આ વ્લોગ જોવે છે ને એને હું તો મજા આવી જવાની છે. ઢેંટેણ લ્યો ભાઈ, આ છે સરપ્રાઈઝ. આ ઓટોમેટિક કચરાને પોતો કરી નાખે ને એવો રોબોટ છે, એ પણ લેટેસ્ટ ટેકનોલોજી વાળાનો સૌથી એડવાન્સ. અને આ છે SR કંપનીનો. મારી વાલી કે શું છે, મેં કીધું ઘડીક ઉભી રહે વાલી, હમણાં તને જાદુ બતાવું. આ રોબોટ છે SR કંપનીનો A1. પણ મને એમ થયું ને આ રોબોટને આપણે આપણું પોતાનું કંઈક નામ દઈએ, એટલે બે માણસ નક્કી થઈને નામ પાડી દીધું આનું જમકુડી. લ્યો ભાઈ, આ છે જમકુડી. ના ભાઈ આ જમકુડી નથી, આ તો સ્ટેશન છે જમકુડીનું ઘર. અસલ જમકુડી તો આ છે. તમને એમ થતું છે કે નાનકડું બસોળિયું હમણાં શું કરી લે, ઉભા રહ્યો, હમણાં તમને ડેમો બતાવું. સૌથી પહેલા એના પાંખિયામાં કરી દીધા ફિટ, અને એના મોપ વ્હીલ પણ આપણે ફિટ કરી દીધા. આ પોતા મારશે અને ઇઝીલી ફિટ થઈ જશે બંને. પછી જમકુડીને એના ઘરમાં ગોઠવી દીધી, સ્ટેશનને કરી દીધું ચાલુ. જોવો પણ દેખાય ને સાકા જામ. હવે આ જમકુડીને આપણે એપની હારે કનેક્ટ કરી નાખવું, એટલે બધો કંટ્રોલ ઓટોમેટિક થાય. હવે આપણે બસ એક ટેન્કની અંદર સાફ પાણી ભરી લેવાનું છે અને ટેન્કને મૂકી દેવાનું છે અંદર. અને સૌથી પહેલા આપણે એપની મદદથી જમકુડીને કહેવાનું છે કે ભાઈ આખું ઘર તું સ્કેન કરી લે. અને હવે જોવો જાદુ, ભાઈ જમકુડી ઉપડી અને એના સેન્સરથી આખું જ ઘરે સ્કેન કરી લેશે. થોડી જ વારમાં જમકુડી આખું ઘરને સ્કેન કરી નાખો. અમારો મેપ થઈ ગયો રેડી. અને આમ જો આ જમકુડી ઓટોમેટિક સ્કેન કરીને એના સ્ટેશનમાં પાસે વહી જાય હો. અને હવે આપણે એને કમાન્ડ આપ્યો, જા જમકુડી કચરા પોતા કરી નાખ. એટલે ભાઈ જમકુડી ઉપડી કચરા પોતા કરવા. જો ભાઈ એકદમ ફટાફટ ફાસમ ફાસ. અને તમને જાણતા નવાઈ લાગશે કે આ કચરાને પોતા બે ભેગું કરે છે. આજે સુપર ફાસ્ટ પાંખિયા છે, એ કચરો વાળે છે અને જમકુડીની અંદર સુપર સક્શન પાવર છે, બધો જ કચરો પોતાની અંદર ખેંચી લે છે. અને પાછળના બે વ્હીલ છે ને સરસ મજાનું પોતું મારી દે છે. જમકુડીની આગળ કેમેરા પણ લાગેલા છે, એટલે તમે એ પણ ચેક કરી શકો છો કે અત્યારે જમકુડી ક્યાં ફરી રહી છે. જમકુડી પણ ખૂણે ખૂણો સાફ કરી નાખશે હો. તમને ડેમો આપવા થઈને સોસ આપણે સાય કરીને ઢોળ્યો. હવે જો જમકુડીનો કમાલ થઈ ગયું એકદમ સાકાજામ. જો આ માટીને પણ જમકુડી હમણાં નીટ એન્ડ ક્લીન કરી દે. જોવો થઈ ગયું ને પણ એકદમ સાફ. સરસ મજાના કચરા પોતા કર્યા પછી આ જમકુડી ઓટોમેટિક એની ઘરે વહી જાય. બોલો શાંતિથી. અંધારું હોય તો એનું સેન્સર ઓટોમેટિક અંધારું ડિટેક્ટ કરી લે અને લાઇટ ઓટોમેટિક શરૂ કરી દે. જો આ બીજી જગ્યાનો ડેમો જોઈ લો, કેવું સરસ મજાના કચરા પોતા કરે છે પણ જમકુડી. આ છે આપણું ચોખ્ખું પાણી અને કચરા પોતા થયા પછી આ છે ગંદુ પાણી. અને કાંઈ કરવડ નથી, આને ફેંકી દે, વાર્તા પૂરી. આ બેગ છે જેમાં જમા થાય છે કચરો, એ પણ કમ્પ્રેસ થઈને, એટલે રોજ રોજ કઈ બેગ ચેન્જ કરવાની જરૂર નથી. આ આટલી બેગ 30 થી 90 દિવસ આરામથી ચાલશે. અને દેશી ભાષામાં કહું ને તો આના બધા મગડાખડા તમે આરામથી કાઢી પણ શકો છો અને આરામથી પાછા ફિટ પણ કરી શકો છો ભાઈ. અને તમને એમ લાગે પોતાને ધોવાની જરૂર છે તો વોશેબલ પણ છે ભાઈ. ભાઈ આ જમકુડીએ સરસ મજાના કચરા પોતા કરી નાખે, શાંતિથી બેહી ગઈ. મારી વાલી એટલી ખુશ થઈ ગઈ ને એટલે આજ તો મારી હાટો રસનાપુરીનો પ્રોગ્રામ કરી નાખ્યો. બોલો મારી વાલીની હારે હારે જય વીરનો ભાગો હતા, ખુશ થઈ ગયા. કારણ કે ક્યારેક ક્યારેક કચરા પોતામાં છે ને આ લોકો ઘાય સડી જતા હતા. ભાઈ આ જમકુડીના કામથી મારી વાલી એકદમ ખુશ થઈ ગઈ. મારી વાલી ખુશ એટલે આપણે ખુશ. બાકી તમારે તમારા ઘર, ઓફિસ, ફેક્ટરી કોઈ પણ જગ્યાએ આ ઓટોમેટિક રોબોટની જરૂર હોય ને તો પછી સ્ક્રીન પર નંબર આપેલા છે, ફોન કરી અને ફ્રીમાં ડેમો ગુજરાતભરમાં તમને મળી જવાનો છે. બુક કરાવી નાખો. બાકી SR કંપનીના આ રોબોટની ક્વોલિટી A1 છે, એની હું તમને ખાતરી આપું છું. અને જો તમારે બધા જ મોડલ એક સાથે જોવા હોય તો સુરતમાં સ્પેશિયલ ડેમો રૂમ બનાવેલો છે, જ્યાં તમને બધા જ મોડલ લાઈવ ડેમો સાથે જોવા મળી જશે. અને જેનું એડ્રેસ આપણે અહીંયા મેન્શન કરેલું છે. અને હા, આ રીલને પાછા લાઇક કરી અને બધાને શેર કરી દેજો, જેથી કરી અને આ જમકુડીની માહિતી બધા લોકો સુધી પહોંચી જાય. હા, ભૂલતા નહીં પાછું. હાલો તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી હાઉ ડાયરાને રામે રામ.